નમસ્કાર મિત્રો, તો આજે વાસણ મૂકવાના ઘોડા 4 ઘોડાનો સહયોગ મળેલ છે, સાથે 2 કાઉન્ટર છે અને સરસ મજાના પ્રભુજી માટે કાપડ આવેલું છે અને આ જે બધી કઈ વસ્તુ આપણે મળેલ છે, સહયોગ મળેલ છે. આપણે સાથે મહેમાનો છે. શું નામ છે ભાઈ? રમેશ બાબરિયા. રમેશભાઈ, કયું ગામ? દસા. આજે સરસ મજાનો તમે સહયોગ કરેલો છે, 4 ઘોડા છે, 2 કાઉન્ટર છે, સરસ મજાના કપડાનો. કે કાથી આ તમને વિચાર આવેલો છે? મને અહીંયા જમવા આવ્યા હતા, અમે જમાડવા આવ્યા હતા ગયા ને પહેલા રવિવારે. હા, ત્યારથી ને સરસ. શું કહેશો ભાઈ? બધા આવી લોકો સહયોગ આપતા રહીએ. બીજું તમારું નામ શું છે? ચંદુભાઈ. અને અત્યારે જે કંઈ આપણે સહયોગ મળેલ છે, 4 ઘોડા, 2 કાઉન્ટર છે, સાથે કપડાં છે, આ બધી વસ્તુ આપણે લીમડા પોસ્ટ કરવાનું છે. જે આવ્યું છે લીમડા, આપણે પ્રભુ સેવા આશ્રમ જે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર, ત્યાં આપણે પ્રભુજી માટે મોકલવાનું છે અને સાથે 4000 રૂપિયા ભાડું છે. અને અહીંયાથી આપણે લીમડા આશ્રમ અહીંયા પોસ્ટ કરવાનું છે. સરસ મજાનો જો ઘોડા છે, કાઉન્ટર છે, સરસ મજાનો ગોઠવેલું છે. એક ફ્રીજ છે, રામ ભરોસે ફ્રીજ પણ આવેલું છે અને આ ફ્રીજમાં આપણે લીમડા અનુભાને મૂકવાના છે. સરસ મજાનો ઠંડુ છાશ, દહીં, જે કંઈ અમારા પ્રભુજીને જરૂરિયાત વસ્તુ રોજને રોજ દૂધ દહીં લાગતું હોય એના માટે આજે સરસ મજાનો ફ્રીજનો સહયોગ મળેલો છે રામ ભરોસે. બધી વસ્તુ આપણે અનુભાના લીમડા પોસ્ટ કરવાનું છે. બસ આવો નવો સાથ સપોર્ટ આપતા રહેજો અને આવો નવો પ્રેમ આપતા રહેજો. અને જે આજે સરસ મજાનો તમે સહયોગ કર્યો છે, થેન્ક યુ સો મચ. બસ આવી રીતે મદદરૂપે બનતા રહેજો અને આવો નવો સાથ સપોર્ટ આપતા રહેજો. તમારે પણ નાની મોટી જરૂરિયાત કંઈક મદદરૂપે થવું હોય તો અવશ્ય અમારા પ્રભુ સેવા આશ્રમમાં કોન્ટેક્ટ કરજો અથવા અમારી પ્રભુ સેવા આશ્રમની મુલાકાત લેજો.